નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો 1 એપ્રિલથી છે એ સીસીઈ માટેની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। તો એની પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે અનિવાર્ય સંજોગોમાં છે એ પરીક્ષા માટે અનુકૂળ ન હોય તે તારીખ અંગે મંડળને જણાવવાનું રહેશે, જેથી તમને તે તારીખે છે એ પરીક્ષાની ફાળવણી કરવામાં ન આવે। તો તેના માટે છે એ કયા સંજોગો હોવા જોઈએ અને તેના માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો વાત કરીએ તો ઉમેદવારના પોતાના લગ્ન હોય એવા કિસ્સામાં તો આ માટે ઉમેદવારે તેમના લગ્નની અસલ કંકોત્રી છે તેમની સાથે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર છે એ સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। અને તદુપરાંત ઉમેદવારે લગ્નની તારીખના મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે એ પણ તમારે છે એ રજૂ કરવાનું રહેશે। તો તેના માટે છે તમને તારીખ બદલાવવામાં આવશે। ત્યારબાદ બીજું કે ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા હોય તો એ કિસ્સામાં તો આના માટે ઉમેદવારે યુનિવર્સિટીની પરીક્ષા હોવા અંગેના જરૂર આધારો તથા 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે છે એ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ ત્રીજું છે મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં આ માટે ઉમેદવારે સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજિત તારીખ અંગે જરૂરી આધાર પુરાવા છે તેમની સાથે છે એ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। તો અહીંયા તમે આ 3 કિસ્સા માટે છે એ તમે તારીખમાં બદલાવ કરી શકો છો અને આના માટે તમારે 12/3/2024 સુધીમાં છે એ મંડળને રૂબરૂમાં છે એ અરજી કરવાની રહેશે। ત્યારબાદ જો તમે અરજી કરશો તો તેમને વિચારણાને છે ધ્યાનમાં લેવામાં નહીં આવે અને જો કોઈપણ ઉમેદવાર છે ખોટા દસ્તાવેજ આપી અને મંડળને ગેરમાર્ગે દોરશે તો તે ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે અને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અને તેમની સામે ફોજદારી ગુનો છે એ પણ બની શકે છે। તો હવે તમારે અરજી કેવી રીતે કરવી તે જણાવી દઉં। તો તેના માટે સૌપ્રથમ તો તમારે અરજી માટેનું ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, જે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યાંથી તમારે ટેલિગ્રામ ચેનલમાં જઈ અને આ ફોર્મ સૌપ્રથમ તો ડાઉનલોડ કરવાનું રહેશે। તો ફોર્મમાં છે એ સૌપ્રથમ તો ઉમેદવારનું નામ લખવાનું છે, ત્યારબાદ તમારા કન્ફર્મેશન નંબર જે તમે ફોર્મ ભરતી વખતે કન્ફર્મેશન નંબર હોય તે તમારે અહીંયા લખવાના રહેશે। મોબાઈલ નંબર અને તારીખ છે એ તમારે અહીંયા લખવાની રહેશે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે માનનીય પ્રસી છે એ અહીંયા તમારે કયા વિષય માટે રજા લેવાની છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। અને ત્યારબાદ છે એ અહીંયા નીચેની તરફ ઉમેદવારની સહી અને તેમનું નામ લખવાનું છે। તેમની સાથે તમારે 50 રૂપિયાના સોગંદનામું કરી અને તેમાં છે એ બાહેંધરી લખવાની રહેશે। ત્યારબાદ તેની સાથે છે જો તમારા લગ્ન હોય તો કંકોત્રી અને જો તમારે પરીક્ષા હોય તો યુનિવર્સિટી પાસેથી છે એ તમારે આ તારીખે પરીક્ષા છે તેમના માટેનું કોઈ સર્ટી લેવાનું રહેશે અથવા પરીક્ષાનું કોલ લેટર લેવાનું રહેશે। અને પ્રસૂતિ માટે છે એ તબીબીનું પ્રમાણપત્ર છે એ તમારે લેવાનું રહેશે, જે તમારે આની સાથે જોડી અને મંડળને રૂબરૂમાં અરજી કરવાની રહેશે। તો આવી રીતે તમારે અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી છે એ માન્ય હશે તો તમને તે તારીખે છે એ બોર્ડ દ્વારા છે એ પરીક્ષા લેવામાં નહીં આવે અને તમને બીજી તારીખ ફાળવવામાં આવશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી શકે।